બનાસકાંઠા મહાકાલ સેના દ્વારા કાંકરેજ મામલતદારને અપાયું આવેદનપત્ર। કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીએ મહાકાલ સેના દ્વારા આવેદનપત્ર આપી બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર બંધ કરવાની માંગ કરી। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે બનાસકાંઠા મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાની આગેવાની હેઠળ બાંગ્લાદેશમાં હિન્દુ પર થતા અત્યાચાર બંધ કરવા તેમજ પૂજ્ય સંત શ્રી ચિન્મય કૃષ્ણદાસજીને જેલ મુક્ત કરવા તેમજ હિન્દુ ધર્મના ધાર્મિક સ્થળો પર સુરક્ષા વધારવા અને અત્યાચારોને રોકવા માટે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો કરવા માટે કાંકરેજ તાલુકા મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી છે। ત્યારે હવે સરકાર દ્વારા કોઈ પગલાં લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરી વિરોધ કરવા માટે મહાકાલ સેના પ્રમુખ શૈલેન્દ્રસિંહ વાઘેલાએ ચીમકી ઉચ્ચારી સરકારને ચેતવણી આપી હતી। જેમાં શ્રી કાંકરેજ તાલુકા યુવા જાગીરદાર રાજપૂત કેળવણી મંડળના પ્રમુખ પુનુભા વાઘેલા, કાંકરેજ તાલુકા મહાકાલ સેના પ્રમુખ રામભા ડાભી, ઉપપ્રમુખ લાખુભા વાઘેલા સહિત મોટી સંખ્યામાં મહાકાલ સેનાના કાર્યકરો અને હિન્દુ ધર્મના લોકો મોટી સંખ્યામાં જોડાયા। બ્યુરો રિપોર્ટ રામજી બારાઈ। બાંગ્લાદેશમાં જે અત્યાચાર થઈ રહ્યો એને બંધ કરો, બંધ કરો, બંધ કરો। બોલો જે આવેદનપત્ર આપ સર્વે રજૂ કર્યું છે અને આપની જે લાગણીઓ વ્યક્ત કરવાનો એની જરૂરી કાર્યવાહી થાય એ માટેનું આવેદનપત્ર અમે સ્વીકારીએ છીએ। આપની રજૂઆત એ સરકાર સુધી 24 કલાકમાં પહોંચી જાય એના માટે અમે કટિબદ્ધ છીએ અને 24 કલાકમાં અમે મોકલી આપીએ। બોલો ભારત માતા કી જય શ્રી મહાકાલ। આજરોજ શિહોરી ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જે અત્યાચાર થાય છે તાત્કાલિક ધોરણે બંધ થાય અને નહીં તો જો પછી ગાંધીજીયા માર્ગે મહાકાલ સેના બનાસકાંઠા અને ગુજરાત પણ આંદોલન પર ઉતરશે। ભારત માતા કી જય। અત્યારે જે આવેદન આપવા આવ્યા છે એ મામલતદાર કચેરી શિહોરી જે બાંગ્લાદેશમાં હિન્દુ વિરુદ્ધ જે ષડયંત્ર ચાલી રહ્યું છે, જે હિન્દુઓને બહુ ભયંકર ત્રાસ આપી રહ્યા છે એના વિરુદ્ધમાં જે આ તાત્કાલિક ધોરણે તે હિન્દુઓ વિરુદ્ધ જે ત્રાસ બંધ થાય, હિન્દુઓ ઉપર થતો ત્રાસ બંધ થાય અને એની સરકાર ખૂબ ગંભીરતાથી એની ચિંતા લે વ્યક્ત કરે, બસ એ માટે આ એકત્રિત થયા છીએ। જય ગૌ માતાની જય, મહાકાલ દાદાની જય। આજ રોજ મહાકાલ સેના બનાસકાંઠા અને કાંકરેજ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે અને જે બાંગ્લાદેશની અંદર જે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યા છે ને સરકારશ્રીએ નોંધ લેવી જોઈએ।